લોકસભામાં પાસ થયું વિકસિત ભારત જી રામજી બિલ. વિધેયક પાસ થતા જ વિપક્ષે મચાવ્યો જોરદાર હંગામો. બિલની કોપી ફાડી રોષ ઠાલવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસ અધિકારીઓને આખરી ટકોર. કહ્યું કે અમે લોકોને મળી શકીએ તો પીઆઈ અને ડીવાયએસપી કેમ નહીં. લોકોને મળવાની વ્યવસ્થા તમે ગોઠવો, નહીંતર હું ગોઠવી આપું. સુરતના રાંદેરમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા. છરીના ઘા ચીકી મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. બંને મિત્રો વચ્ચે વારંવાર થતા હતા ઝઘડા. ઉશ્કેરાયેલા રાજાએ મિત્ર રાહુલની હત્યા નિપજાવી. સુરતના ભીમરાડમાં બિલ્ડરના વાંકે લોકોએ ઘર છોડવાનો વારો આવ્યો. શિવ રેસીડેન્સીના 4 ટાવર કરાયા ખાલી. 400 લોકોએ પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો. લોકોએ ફ્લેટ બહાર કર્યા ધરણા. અમદાવાદ બાદ વડોદરામાં પણ બ્લાસ્ટની ધમકીથી ફફડાટ. કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા હાથ ધરાયું ચેકિંગ. તપાસમાં ન મળી કોઈ શંકાસ્પદ વસ્તુ.